ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણેલા તેના વિશે માહિતી મેળવીને. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ હશે આપણે સંતુલન વિશે વાત કરેલી હતી. પદાર્થ આંશિક સંતુલનમાં ક્યારે હોય, તો રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન વિશે અને આગળના લેક્ચરમાં વાત કરેલી. લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી ભાઈ આંશિક સંતુલનમાં ક્યારે હોય. તો પદાર્થ આંશિક સંતુલનમાં મિત્રો ક્યારે હશે, તો કાં તો રેખીય સંતુલનમાં હોય કાં તો ચાકગતીય સંતુલનમાં હોય. બરાબર, તો બેમાંથી કોઈ એક સંતુલનમાં હોય તો પદાર્થ આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર, ત્યાર પછી આપણે વાત કરેલી ભાઈ બળ યુગ્મ વિશે. બરાબર છે, તેના થોડા ઘણા એક્ઝામ્પલ જોયેલા હતા. ત્યારબાદ આપણે વાત કરેલી ભાઈ મિકેનિકલ એડવાન્ટેજ. બરાબર, મિકેનિકલ એડવાન્ટેજ નું આપણે ઇક્વેશન મેળવેલું હતું. બરાબર, ચાલો તો આજે આપણે આગળ વધીશું મિત્રો. આપણે એકદમ જે મિકેનિકલ એડવાન્ટેજ ની આપણે વાત કરીએ છીએ તેમાં આપણે જોયેલું હતું સંતુલન કઈ રીતે થાય, ચાકગતીય સંતુલન કઈ રીતે હોય, રેખીય સંતુલન કઈ રીતે હોય, તેના ઉપરથી ઇક્વેશન મેળવેલા હતા. આજે આપણે વાત કરશું મિત્રો જડત્વની ચાક માત્રાઓ. બરાબર, તો પદાર્થની જડત્વની ચાક માત્રા કોને કહેવાય, તેની ડેફિનેશન શું છે, તેનું ઇક્વેશન શું છે, તેના વિશે આપણે વાત કરીશું. ચાલો, જડત્વની ચાક માત્રા. બરાબર, તો ચાલો આપણે જડત્વની ચાક માત્રાની મિત્રો વાત કરીએ. તો માનો કે કોઈ એક દ્રઢ પદાર્થ છે. આ રીતે કોઈ દ્રઢ પદાર્થ છે કે તે નિયત ભ્રમણાંશ, કોઈ એક નિયત ભ્રમણાંશ છે કે જેને અનુલક્ષીને તે ચાક ગતિ કરે છે. તો દ્રઢ પદાર્થ જ્યારે કોઈ નિયત ભ્રમણાંશને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો માનો કે આપણે આઈમો કણ લઈએ. બરાબર, તો આઈમા કણનો રેખીય વેગ કેટલો થાય? રેખીય વેગ vi બરાબર ri ઓમેગા થશે. બરાબર, આ સિમ્પલ છે. આઈમા કણનો રેખીય v ઇઝ ઇક્વલ ટુ ખબર છે આપણને r ઓમેગા છે, તો આ ri ને ઓમેગા થઈ જશે. vi એટલે શું થશે ભાઈ? આઈમા કણનો રેખીય વેગ. ri શું થશે? ભ્રમણાક્ષ થી લંબ અંતર, આ અંતર થઈ જશે. બરાબર, ri અને ઓમેગા કોણીય વેગ. બરાબર, તો જ્યારે આઈમા કણનો આપણે રેખીય વેગ લઈએ તો તે vi ઇઝ ઇક્વલ ટુ ri ઇન્ટુ ઓમેગા થશે. હવે માનો કે આપણે કણની ગતિ ઉર્જા ફાઇન્ડ કરવી છે, સોરી દ્રઢ પદાર્થની ગતિ ઉર્જા ફાઇન્ડ કરવી છે. તો દ્રઢ પદાર્થની ગતિ ઉર્જા k બરાબર શું થશે? 1/2 mv². તો 1/2 mv² થઈ જશે. હવે માનો કે આઈમા કણની ગતિ ઉર્જા, તો આઈમા કણની ગતિ ઉર્જા કેટલી થાય મિત્રો? ki ઇઝ ઇક્વલ ટુ 1/2 mi vi². હવે vi ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? ri ઓમેગા મૂકી શકીએ. તો ri ઓમેગા જ્યારે મૂકવામાં આવે તો થશે 1/2 mi ri² અને ઓમેગા². બરાબર, ચાલો મિત્રો, તો આ mi અને ri² છે તે શું છે ભાઈ? mi છે તે આઈમા કણનું દળ છે અને ri² છે તે ri છે તે શું છે ભાઈ? આઈમા કણનું ભ્રમણાક્ષથી લંબ અંતર છે, નિયત ભ્રમણાક્ષથી લંબ અંતર છે. બરાબર, ચાલો તો આને આપણે જો સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા આપણે લખી શકીએ. જો હવે mi છે ને ri છે, એમાં i છે તે 1 2 3 n સુધી હોઈ શકે છે. બરાબર, i છે તે પહેલો કણ, બીજો કણ, ત્રીજો કણ, n કણો સુધી લીધેલા છે. ચાલો આને હજુ ટૂંકમાં આપણે લખવું હોય તો k બરાબર આપણે શું લખી શકીએ? 1/2 ઓમેગા છે તે બધા જ કણો માટે ફિક્સ છે, એટલે ઓમેગા ને આપણે બહાર કાઢી લઈએ તો ઓમેગા અહીંયા શું વધી જશે ભાઈ? સમેશન ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 to n mi ri². બરાબર, જો મિત્રો અહીંયા આઈમા કણ માટે નથી લીધો, આપણે સમગ્ર દ્રઢ પદાર્થ માટે લીધેલો છે. તો સમગ્ર દ્રઢ પદાર્થની ગતિ ઉર્જા બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર છે ને, ઓમેગા સ્ક્વેર, સોરી અહીંયા ઓમેગા સ્ક્વેર આવશે.
ઓમેગા સ્ક્વેર સમેશન ઓફ I બરાબર 1 થી લઈને n સુધી mi ri સ્ક્વેર છે. એમાં mi છે, આમાં શું થશે ભાઈ, I માં એકવાર 1 મૂકો, r માં 1 મૂકો, એટલે આ m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર બધાનો સરવાળો થશે. અને આ પદને આપણે I બરાબર શું લખી શકીએ તે પાછળથી લખીએ. તો અહીંયા શું થશે ભાઈ, આ m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ mn rn સ્ક્વેર છે કે જેને આપણે સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n mi ri સ્ક્વેર વડે દર્શાવી શકીએ. અને આ છે તે મિત્રો જડત્વની ચાક માત્રા છે કે જેને આપણે I વડે દર્શાવશું. બરાબર. તો આપણું ઇક્વેશન શું થશે, k બરાબર આપણું ઇક્વેશન થઈ જશે ભાઈ 1/2 I ઓમેગા સ્ક્વેર. બરાબર. તો આ દ્રઢ પદાર્થની ગતિ ઉર્જા માટેનું ઇક્વેશન છે 1/2 I ઓમેગા સ્ક્વેર, જ્યાં I છે તે I શું છે મિત્રો, જડત્વની ચાક માત્રા છે. ચાલો, I છે તે જડત્વની ચાક માત્રા છે, તેનો એકમ શું આવશે ભાઈ, એકમ જુઓ mr એટલે કે kg ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું આવશે, m1 l2 t0. બરાબર, kg ઇન્ટુ મીટર સ્ક્વેર, પારિમાણિક સૂત્ર m1 l2 t0 થઈ જશે. ચાલો મિત્રો, ખ્યાલ આવે છે ને બધાને, જડત્વની ચાક માત્રા, અહીંયા આપણે જડત્વની ચાક માત્રાનું ઇક્વેશન મેળવી લીધું છે. જડત્વની ચાક માત્રાનું ઇક્વેશન થાય છે I બરાબર summation of I is equal to 1 to n mi ri square. આના ઉપરથી મિત્રો આપણે ડેફિનેશન પણ લખી શકીએ છીએ. જો આની ઉપરથી ડેફિનેશન લખીએ તો જડત્વની ચાક માત્રા કોને કહેવાશે, તો કે દ્રઢ પદાર્થના, કોઈ દ્રઢ પદાર્થ હોય તેના I માં કણના નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને, કોઈ કણના આપણે લખીએ ભાઈ, કોઈ કણના નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દળ અને દરેક કણનું દળ, આપણે આખા પદાર્થ માટે જોઈએ છે ને, તો દરેક કણના નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દળ, એટલે આ ટોટલ દળ થઈ જશે, આખા પદાર્થનું, દ્રઢ પદાર્થનું દળ, અને ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે પદાર્થનું નિયત અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહેવાય છે. તો મિત્રો આ આપણને ખબર પડવી જોઈએ. અહીંયા શું લખેલું છે, જો દરેક કણના નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દળ એટલે કે ભાઈ m, અને ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગ એટલે કે ri, તો એના ગુણાકારના, આ બંનેનો ગુણાકાર થયો છે, અને સરવાળો, તો સરવાળો કયો છે મિત્રો, તો આ સરવાળો છે m1 r1 સ્ક્વેર નો સરવાળો m2 r2 સ્ક્વેર ના n કણોનો બધાનો જ શું કરવામાં આવે છે ભાઈ, સરવાળો કરવામાં આવે છે. ને આ સરવાળાને તે દ્રઢ પદાર્થની નિયત અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહેવાય છે. મિત્રો, જડત્વની ચાક માત્રા છે તે કોના ઉપર આધાર રાખે, તો કે પદાર્થના કદ ઉપર આધાર રાખે, પદાર્થના દળ ઉપર આધાર રાખે, દળ વિતરણ ઉપર આધાર રાખે, અને આ જે ભ્રમણાક્ષ છે તેના નમન ઉપર પણ આધાર રાખે છે. આ બધા જ થોડા ઘણા પરિબળો છે કે જેના ઉપર પદાર્થની જડત્વની ચાક માત્રા આધારિત છે. એક બીજી વસ્તુ, જેમ રેખીય ગતિ હોય તેમાં દળ છે, રેખીય ગતિ છે તેમાં દળ છે તે જડત્વ છે, તેમ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા છે
તે જડત્વ ધરાવે છે. બરાબર. દળ છે તે રેખીય ગતિમાં જડત્વ દર્શાવે છે, તે જ રીતે ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા છે તે જડત્વ દર્શાવે છે. પણ આ યાદ રાખવાની આપણે જરૂર નથી. આપણે શું યાદ રાખવાનું છે ભાઈ? તો કે ભાઈ ચાક ગતિમાં આપણે ચાક ગતિમાં જે સમીકરણ જોઈએ ને ભાઈ, માનો કે P = mv થાય. બરાબર. એ જ રીતે P = mv આપણે સદી સ્વરૂપે લખશું. અહીંયા F = ma અહીંયા પણ સદી સ્વરૂપે લખશું. તો આ રેખીય ગતિ છે. તો આ રેખીય ગતિમાં જે રીતે આ સમીકરણો મળશે તે જ રીતે ચાક ગતિમાં સમીકરણો શું થઈ જશે ભાઈ? P ની જગ્યાએ શું આવશે ભાઈ? રેખીય વેગમાન. રેખીય વેગમાન = થશે I * ઓમેગા. બરાબર, સદી સ્વરૂપે. અને જેમ રેખીય ગતિમાં બળ હોય છે તેમ ચાક ગતિમાં ટોર્ક હોય છે. તો τ = I * આલ્ફા. બરાબર. તો આ રેખીય ગતિ અને ચાક ગતિ બંને વચ્ચેના સંબંધ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. એટલે અહીંયા આપણે કહી શકીએ રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે તે જ ભાગ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા કે જેને I વડે દર્શાવવામાં આવે છે તે ભજવે છે. બરાબર. ચાલો, તો રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે તે જ ભાગ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા ભજવે છે. ચાલો, સ્ક્રીનશોટ પાડી લો. આના પછી આપણે રિંગ માટે ને એક નોર્મલ સળિયા માટે જોઈએ જડત્વની ચાક માત્રા કેટલી આવે છે. ચાલો મિત્રો, તો આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ કે ભાઈ પાતળી રિંગ હોય તેના કેન્દ્રમાંથી પસાર થતા અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આપણે આ એટલે કે જડત્વની ચાક માત્રા. માનો કે આ એક રિંગ છે. બરાબર. તો આ રિંગ છે, આ ભ્રમણાક્ષ છે. ચાલો, આ ભ્રમણાક્ષ છે ભાઈ. આને અનુલક્ષીને આ રિંગની શું ફાઇન્ડ કરવાની છે? જડત્વની ચાક માત્રા. બરાબર. આ સમતલ એટલે રિંગ છે તે આ ટાઈપની હશે ને આ અક્ષ હશે. બરાબર. હવે માનો કે આ રિંગ છે તેની ત્રિજ્યા r ત્રિજ્યા છે તે r જેટલી છે. r છે અને એનું દળ છે તે કેટલું છે ભાઈ? ટોટલ રિંગનું દળ છે તે m છે. તો આપણને ખબર છે ભાઈ ગતિ ઉર્જાનું ઇક્વેશન k = શું છે ભાઈ? 1/2 mv² છે. બરાબર. ચાલો, તો 1/2 mv² છે. તો આ રિંગ માટે v બરાબર શું થઈ જશે ભાઈ? v = r ઓમેગા થાય. બરાબર. તો આ રિંગ માટે v = થઈ જશે r. r એટલે ભાઈ રિંગની ત્રિજ્યા છે, કેપિટલ R, અને ઓમેગા છે. તો બધા જ કણો છે તો ઓમેગા થી જ પરિભ્રમણ કરતા હશે ને. તો v = r ઓમેગા થઈ જશે. તો અહીંયા આપણે સિમ્પલી શું કરવાનું છે? બેટની કિંમત જ મૂકવાની છે. તો અહીંયા શું આવી જશે? 1/2. અહીંયા કેપિટલ M આવશે કેમ કે આખા રિંગનું દળ છે m r² ઓમેગા² આવી જશે. તો આ k નું ઇક્વેશન થયું રિંગ માટે ભાઈ. તો આ બંને ઇક્વેશન ને આપણે આને નહીં, કયા ઇક્વેશન ને? k = 1/2 I ઓમેગા². તો આ સમીકરણ માનો કે 1, આ સમીકરણ 2. તો આ બંને સમીકરણોને જો સરખાવવામાં આવે તો આપણને અહીંયાથી મળે છે I = mr², કે જે રિંગની જડત્વની ચાક માત્રા છે. ચાલો, તો દળ રહિત સળિયાને બંને છેડે લટકાવેલ દળથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ફાઇન્ડ કરવાની છે. માનો કે આ રીતે કોઈ સળિયાને લટકાવવામાં આવેલો છે. તો સળિયાનું દળ માની લો કે m છે અને લંબાઈ માની લો કે l છે. તો દળ રહિત સળિયો છે પણ એના છેડે લટકાવેલ આ સળિયાનું દળ રહિત સળિયો છે. તો અહીંયા તંત્રનું દળ લઈશું. તંત્રનું દળ m છે કેમ કે સળિયું છે તે દળ રહિત છે. બરાબર. બંને છેડે લટકાવેલ દળ, તો બંને છેડે લટકાવેલું જે દળ છે તે સમાન દળ આપણે લઈ લઈએ. તો અહીંયા દળ થશે m/2 અને આ થશે m/2. અને એને વચ્ચેથી લટકાવેલો છે તો આ અંતર કેટલું થશે ભાઈ? l/2. આ અંતર પણ કેટલું થશે? l/2. બરાબર. ચાલો, તો આ રીતે સળિયો m/2 દળ છે બંને છેડે લટકાવેલ છે અને તેનું અંતર કેટલું છે ભાઈ? l/2 છે કેન્દ્રથી.
તો આ સળિયાના બંને છેડે લટકાવેલ દળથી બનતું તંત્ર, તો આખું તંત્ર બની ગયું. તો આનો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય, એટલે આ કેન્દ્ર છે એનામાંથી પસાર થાય. અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ચાલો, તો ડાયરેક્ટ આપણે આઈ નું ઇક્વેશન એપ્લાય કરીશું. આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? mr સ્ક્વેર થશે. m એટલે દળ થશે ને r એટલે ભ્રમણાક્ષ થી લંબ અંતર. ચાલો, તો અહીંયા આપણે જોઈએ તો આઈ કેટલો આવશે ભાઈ? આના માટે આ બંને અલગ અલગ છે તો બંને માટે ફાઇન્ડ કરવું પડશે. તો i1 ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? i1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? m એટલે કે ભાઈ m/2, r કેટલું છે? l/2, તો l/2 આખાનો વર્ગ. તો આના બરાબર જ i2 થશે ને, કેમ કે દળ પણ સરખું છે ને અંતર પણ સરખું છે. તો i1 બરાબર i2 બરાબર m/2 અને l/2 નો વર્ગ થશે. તો i બરાબર આપણે શું લખી શકીએ ભાઈ? i1 plus i2, કેમ કે આખા તંત્રનો આપણે જડત્વની ચાક માત્રા ફાઇન્ડ કરવી છે. તો i બરાબર લખીશું i1 plus i2, તો અહીંયા થઈ જશે m/2 l/2 આખાનો વર્ગ પ્લસ m/2 l/2 આખાનો વર્ગ. તો આ બે વાર પદ આવેલા છે, તો 2 m/2 l/2 આખાનો વર્ગ લખી શકીએ. તો અહીંયા 2 2 કેન્સલ થઈ જશે, વધશે શું? ml²/4. તો આ સળિયાની જડત્વની ચાક માત્રા આપણને મળી ગઈ. તો આ રિંગ માટેની જડત્વની ચાક માત્રા mr², એ જ રીતે સળિયાની દળ રહિત સળિયો હોય કે જેને બંને છેડે વજન લટકાવેલા હોય તેની જડત્વની ચાક માત્રા ml²/4. ચાલો, તો આ રીતે આપણે જડત્વની ચાક માત્રા ફાઇન્ડ કરવાની છે. આનો એક ફોટો હું તમને મોકલી દઈશ કે ભાઈ અલગ અલગ પદાર્થો હોય, રિંગ હોય, કોઈ ડિસ્ક હોય, સળિયો હોય, તો એની જડત્વની ચાક માત્રા કઈ રીતે આપણે મેળવી શકીએ, અથવા તો એ આપણે ઇક્વેશન જ ડાયરેક્ટ યાદ રાખી લેવાના છે. તો એના ઉપરથી આપણને એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકીએ. ચાલો, તો સ્ક્રીનશોટ પાડી લો. આના પછીનો ટોપિક જોઈએ. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. હવે આપણે વાત કરીશું ભાઈ જડત્વની ચાક માત્રા છે તેના કેટલાક ઉપયોગો છે, બરાબર? તો જડત્વની ચાક માત્રાનો ઉપયોગો મિત્રો ક્યાં થાય છે? તો કે ભાઈ સ્ટીમ એન્જિન છે, ઓટોમોબાઈલ એન્જિન છે, એના જેવા હેવી મશીનરી હોય, બરાબર, હેવી એન્જિનો હોય, તેમાં એનો ઉપયોગ થાય છે જડત્વની ચાક માત્રાનો, બરાબર. તો આ સિવાય જડત્વની ચાક માત્રાની મોટી ડિસ્ક હશે કે જેને ફ્લાયવ્હીલ કહેવાય, બરાબર. એ ફ્લાયવ્હીલની ડીશો છે તે એમાં લગાવેલી હશે. તો મિત્રો ફ્લાયવ્હીલ શું કરે છે? તો ફ્લાયવ્હીલ શું કરશે મિત્રો? કે ગતિ દરમિયાન વાહનની, માનો કે ઓટોમોબાઈલ એન્જિનની આપણે વાત કરીએ, તો ઓટોમોબાઈલ એન્જિનમાં જ્યારે એન્જિનની ગતિ, એટલે ભાઈ આપણી બાઇક અથવા તો બાઇકમાં તો ના હોય, ફોર વ્હીલર, તો ફોર વ્હીલર જ્યારે ચાલતી હશે તો ઘણી વખત આપણને શું થશે કે ભાઈ વધારે પાવર મળશે, ઘણીવાર ઓછો પાવર મળશે, બરાબર. તો જ્યારે વધારે પાવર મળશે ત્યારે આંચકા ભેરથી આગળ વધશે, ઓછો પાવર મળશે તો એ ધીરે ચાલશે, બરાબર. તો આ આંચકા ના લાગે, બરાબર, તેના માટે ફ્લાયવ્હીલ નો યુઝ થાય છે, બરાબર. તો આ જડત્વની ચાક માત્રાના કેટલાક ઉપયોગો હતા. હવે આપણે મિત્રો વાત કરીશું ચક્રાવર્તનની ત્રિજ્યાની. તેની વાત કરવાની છે. ચક્રાવર્તનની ત્રિજ્યા, જેને સ્મોલ કે વડે દર્શાવવામાં આવે છે. ચાલો મિત્રો, આપણે ચક્રાવર્તનની ત્રિજ્યાની વાત કરીએ તો પહેલા જોઈએ કે ભાઈ ચક્રાવર્તનની ત્રિજ્યાનો ઉપયોગ શું થાય. કે માનો કે કોઈ એક દ્રઢ પદાર્થ છે કે જે કોઈ એક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, તો એ દ્રઢ પદાર્થમાં દ્રવ્યનું વિતરણ કઈ રીતે થયેલું છે તે આપણે ચક્રાવર્તનની ત્રિજ્યાની મદદથી જાણી શકીએ છીએ, બરાબર. તો દ્રઢ પદાર્થમાં કેનું વિતરણ? દ્રવ્યમાનનું વિતરણ છે તે આપણે ચક્રાવર્તનની ત્રિજ્યાની મદદથી જાણીશું, બરાબર છે. ચાલો, તો આપણને મળશે કઈ રીતે? માનો કે કોઈ એક દ્રઢ પદાર્થ છે કે કોઈ એક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, તો આ દ્રઢ પદાર્થના માનો કે R1, અહીંયા R1 લઈ લઈએ ભાઈ, M1 કણ હોય, અહીંયા M2 કણ હોય, M3 કણ હોય, M4 કણ હોય, M4, બરાબર. આવા અલગ અલગ કણોમાં આને વિભાજિત કરેલું હોય તો આપણને ખબર છે I બરાબર શું થાય ભાઈ? mr² છે ને.
I બરાબર a બાર સ્ક્વેર થશે, પણ આ બધા અણુઓનું આ ટોટલ દળ છે ને આ અંતર છે, બરાબર છે, તે અલગ અલગ હશે ભાઈ. m1 r1 સ્ક્વેર, m2 r2 સ્ક્વેર, m3 r3 સ્ક્વેર એ રીતે આપણને મળશે. ચાલો, તો I નું ઇક્વેશન આપણને એ રીતે મળી જાય છે. હવે આપણે વાત કરવાની છે ચક્રાવર્તનની ત્રિજ્યાની. માનો કે આ દ્રઢ પદાર્થ છે, તેને દ્રઢ પદાર્થના દરેક કણોના દરેક કણોના દળ માનો કે m લઈ લેવામાં આવે, અને દ્રઢ પદાર્થના દરેક કણોના દળ માનો કે m લઈ લેવાના આવે, અને કણોની સંખ્યા એટલે કે આખો દ્રઢ પદાર્થ છે તેમાં ટોટલ n જેટલા કણો લેવામાં આવે, તો દ્રઢ પદાર્થનું દળ કેટલું થશે? કેપિટલ M. કેના જેટલું થાય? m ઇન્ટુ n જેટલું થઈ જશે, બરાબર. ચાલો, હવે આપણે શું કરીએ ભાઈ, ચક્રાવર્તનની ત્રિજ્યા ફાઇન્ડ કરવા માટે જડત્વની ચાકમાત્રાનું ઇક્વેશન લગાવીએ. I બરાબર m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ n કણો છે mn rn સ્ક્વેર, બરાબર. ચાલો, તો આ બધાનું જ આપણે શું કરશું હવે, અહીંયા આપણને એક વસ્તુ ખબર છે, બધાનું દળ m છે, તો અહીંયા આપણે શું લખી શકીએ? m r1 સ્ક્વેર પ્લસ m r2 સ્ક્વેર પ્લસ m rn સ્ક્વેર. તો m આપણે કોમન કાઢી શકીએ, r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ rn સ્ક્વેર. તો આ રીતે આપણે કોમન કાઢી શકીએ છીએ. હવે શું કરશું? ચાલો, હવે ઉપરની આને એકવાર n વડે ગુણો અને n વડે ભાંગો. n વડે ગુણતા અને ભાંગતા, તો I બરાબર શું થાય ભાઈ? m n ને અહીંયા આવી જશે r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ rn સ્ક્વેર ડિવાઈડ બાય n. આનો n આવશે ને? ચાલો, તો આપણને ખબર છે I બરાબર mn, તો I બરાબર m ઇન્ટુ n એટલે કે ટોટલ દળ છે m, બરાબર. ને આ પદ આપણને મળેલું છે r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર rn સ્ક્વેર ડિવાઈડ બાય n. તો આને મિત્રો આપણે લખીશું I બરાબર m k સ્ક્વેર, કે જ્યાં k સ્ક્વેર છે તે જડત્વની ચાકમાત્રા તો I છે, k સ્ક્વેર છે તે ચક્રાવર્તનની ત્રિજ્યા છે. અહીંયા આપણને ચક્રાવર્તનની ત્રિજ્યા k સ્ક્વેર બરાબર શું મળશે? ઇક્વેશન r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર rn સ્ક્વેર ડિવાઈડ બાય n. આ ચક્રાવર્તનની ત્રિજ્યાને બીજું મિત્રો આપણે શું કહી શકીએ? તો અહીંયા આપણને ખબર છે કે આ બધા જ જે છે તે અંતરો છે, ભ્રમણાક્ષથી અંતરો છે. તો આ ભ્રમણાક્ષથી જે અંતરો છે તેની સરેરાશને આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા કહી શકીએ છીએ, બરાબર. આ સ્ક્વેર આ બાજુ આવી જાય તો વર્ગમૂળ આવી જશે, બરાબર. તો આ બધા જ કણો જે હશે તે બધા જ કણોનું ભ્રમણાક્ષથી અંતરોનું સરેરાશ એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા, એનું વર્ગમૂળ એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા આપણને મળી જશે, બરાબર. તો આ ચક્રાવર્તનની ત્રિજ્યા આપણને અહીંયા મળી જશે કે બરાબર ચક્રાવર્તનની ત્રિજ્યા, બરાબર. ચાલો મિત્રો, આનો એકમ શું થશે ભાઈ? એકમ જો m k સ્ક્વેર, I નો એકમ શું છે ભાઈ? kg ઇન્ટુ મીટર સ્ક્વેર એકમ છે. તો k સ્ક્વેર એ મીટર સ્ક્વેર બરાબર હોય તો k બરાબર k નું શું થાય ભાઈ? એકમ મીટર થશે ને. તો આનો એકમ સિમ્પલ છે ભાઈ, મીટર થાય છે. પારિમાણિક સૂત્ર શું આવશે? m0 l1 t0, બરાબર. તો આ ચક્રાવર્તન ત્રિજ્યા છે જેનું સમીકરણ આપણે I ઉપરથી મેળવેલું છે, જડત્વની ચાકમાત્રા ઉપરથી, બરાબર. ચાલો, તો એકદમ સિમ્પલ છે મિત્રો. ખાલી આપણે યાદ રાખવાનું છે કે આના ઉપરથી જે સમીકરણ અમને કીધું ને તમને કે ભાઈ અલગ અલગ પદાર્થો હોય તેના માટે અલગ અલગ સમીકરણો હશે કે જે તમારે ખાલી યાદ રાખવાના છે.
તેમાં આનું પણ કે નું પણ ઇક્વેશન બધાના અવેલેબલ હશે, એટલે બધા સમીકરણો આપણે યાદ રાખવાના થશે. ચાલો સ્ક્રીનશોટ પડી લો અને પછીનો ટોપિક જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે સ્થાનાંતરીય ગતિ અને ચાક ગતિની સરખામણી કરીશું. તો પહેલા અહીંયા જોઈએ ભાઈ સ્થાનાંતરીય ગતિ અને ચાક ગતિ. ચાલો તો સ્થાનાંતરીય ગતિ અને ચાક ગતિની આપણે સરખામણી કરીએ તો એમાં જોઈએ કે ભાઈ સ્થાનાંતરીય ગતિમાં આપણે શું લખશું ભાઈ? માનો કે અહીંયા સ્થાનાંતર લખીએ, સ્થાનાંતર. તો સ્થાનાંતરને આપણે x વડે દર્શાવીએ છીએ. તો ચાક ગતિમાં એ કોણીય સ્થાનાંતર થઈ જશે, બરાબર, કે જેને આપણે થીટા વડે દર્શાવશું. બરાબર, એકદમ સિમ્પલ છે, આ બેઝિક છે. વેગ દર્શાવીએ તો વેગને v વડે દર્શાવશું. અહીંયા આવી જશે કોણીય વેગ, તો કોણીય વેગને ઓમેગા વડે દર્શાવીએ છીએ. પ્રવેગ, આનું પણ કોષ્ટક હું તમને આપી દઈશ, બરાબર. પ્રવેગને a વડે દર્શાવવામાં આવે છે, જ્યારે કોણીય પ્રવેગને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. ચાલો પછી શું બાકી છે ભાઈ? વેગમાન જોઈએ ભાઈ. વેગમાનને અહીંયા p વડે દર્શાવાય છે. p m × v, બરાબર. જ્યારે અહીંયા શું આવી જશે? વેગમાનની જગ્યાએ કોણીય વેગમાન ડાયરેક્ટ લખી દઈએ. L = I ઓમેગા, દળને m વડે, અહીંયા દળને I વડે, બરાબર. બળને F વડે દર્શાવો. F = ma, જ્યારે અહીંયા બળની જગ્યાએ આવી જશે ટાઉ, ટોર્ક. ટાઉ = I આલ્ફા, બરાબર. આ બધા જ બેઝિક સમીકરણો છે કે જે આપણને આવડવા જોઈએ, બરાબર. ચાલો આ સિવાય આપણે વાત કરીએ તો હવે બળ આવી ગયું, વેગમાન આવી ગયું, F, ચાલો બધા બાકી બેઝિક આવી ગયા છે. હજુ થોડા ઘણા હશે તો તે તમને કોષ્ટકમાં પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. તો બંને વચ્ચે શું ડિફરન્સ છે તે તમને જાણ થઈ જશે. ચાલો હવે વાત કરીએ ભાઈ બેઝિક સમીકરણો જે છે, બરાબર, ગતિના સમીકરણો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો, કે એમાં આપણે જોઈએ કયા કયા સમીકરણ છે. v = u + at, પછી v² - u² = 2ax. અહીંયા માનો કે x - x0 લખી દઈએ. પછી x - x0 બરાબર v0t + 1/2 at². તો આ બધા સમીકરણો આપણે ચાક ગતિમાં સેમ લખી શકીએ છીએ, બરાબર. તો એમાં ખાલી શું ચેન્જ કરવાનો રહેશે ભાઈ? v ની જગ્યાએ શું લખવાનું? ઓમેગા. ઓમેગા = શું આવશે ભાઈ? ω0. અહીંયા શરૂઆતનો ω0 + α t. બીજું સમીકરણ ω² - ω02 બરાબર 2 આલ્ફા થીટા - થીટા 0, બરાબર. ચાલો નેક્સ્ટ. થીટા - થીટા 0 બરાબર ω0t + 1/2 આલ્ફા t². તો બેઝિક મિત્રો સમીકરણો છે કે જે આપણે આ જ સમીકરણો કોણીય વેગના સ્વરૂપમાં, ચાક ગતિના સ્વરૂપમાં, આ રેખીય ગતિ છે, સ્થાનાંતરીય ગતિ કહી શકીએ, જેને આપણે ચાક ગતિના સમીકરણો સ્વરૂપમાં શું કરેલા છે ભાઈ? કન્વર્ટ કરેલા છે. તો આ પ્રમાણેના મિત્રો સમીકરણો છે કે જે આપણે અહીંયા દર્શાવી શકીએ. થીટા 0 આ બાજુ લાવી શકીએ, ω02 આ બાજુ લાવી શકીએ, બરાબર. આપણી રીતે કરી શકીએ છીએ. ચાલો તો આ પ્રમાણેના મિત્રો સમીકરણો છે. અહીંયા આપણે ગતિ ઉર્જાનું પણ લખી શકીએ. k = ગતિ ઉર્જા કેટલી આવે ભાઈ? ગતિ ઉર્જા 1/2 mv². એ જ રીતે અહીંયા ગતિ ઉર્જા કેટલી આવશે? I ω², બરાબર. ચાલો તો આ બધા સમીકરણો છે કે જે આપણે યાદ રાખવાના છે, બરાબર. આ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિમાં શું ડિફરન્સ છે તે યાદ રાખવાનું છે, અને આ સમીકરણો કઈ રીતે કન્વર્ટ કરવા તે યાદ રાખવાનું છે. ચાલો તો મિત્રો આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક સાથે ફરી મુલાકાત થશે. થેન્ક યુ.